અમે કેના સૈનિક છીએ? મહાશક્તિ સેનાના સૈનિક છીએ. વાહ. અને શું હાથમાં લીધું કામ? વૈચારિક ક્રાંતિ. પેલા શરૂઆત ક્યાંથી કરવાની? કેની યારે પેલા જજુમવાનું? આપણા અવગુણો સામેથી શરૂઆત કરો. અને એ અવગુણો જો આપણે કાઢવા શું કરવું પડે? સતત યાદ કરતું રહેવું પડે, સમયે સમયે. જો તમે યાદ ન કરો તો એ ખડ ઉગી જાય, ખડ થઈ જાય મોટું. સતત ખડને નીંદવું પડે. એમ આપણી અંદર ઘણા જન્મોના આ બધા જે પડેલા છે એને કાઢતા રહેવા પડે તો જ થાય. હંજવારી કેમ તમે ઘરમાં રોજ કાઢો? રોજ શું કામ કાઢવી જોઈએ? હે પોતાય રોજ મારો શું કામ મારવા જોઈએ? 2 વરિયે મારજો ને. રોજ મારવા પડે ને. શું કામ? કસરું આવી જાય એટલે. એમ આપણા અંદર પણ આવી જાય. રોજ મારતા રહેવા પડે તો જ થાય, નહીતર થાય નહીં. સતત યાદ કરવું પડે. હે મા વિશ્વંભરી, શ્રી મહાપાત્ર વારંવાર કહે છે કે આ છેલ્લી તક છે. જ્યારે શ્રી રામ આવ્યા ત્યારે પણ આપણે બધા હતા જ, પરંતુ શંકા કુશંકામાં રહ્યા ને એટલા માટે એ તક જતી રહી. જ્યારે શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે પણ આપણે બધા હતા, પરંતુ ત્યારે પણ શંકા કુશંકા કરતા જ રહ્યા ને એટલા માટે એ તક પણ જતી રહી. પરંતુ હવે જગત જનેતા, વિશ્વ વિધાતા, પરાશક્તિ, વિશ્વની વિશ્વંભરી માં, સુપ્રીમ પાવર ખુદ શ્રી મહાપાત્ર થકી આજે આ પૃથ્વી લોક પર આવ્યા છે. તો હવે શંકા કુશંકા ન કરતા અતૂટ વિશ્વાસ રાખી અને પામી જઈએ. કારણ કે આ જે તક મળી છે એ છેલ્લી જ તક છે. હજુ પણ આપણે પરિવર્તન ન લાવી શક્યા ને તો હવે પછી કોઈ તક છે જ નહીં. હવે પછી આ સાનિધ્ય મળવું એ ખૂબ મુશ્કેલ છે. હજુ પણ આપણે લૌકિક પ્રશ્નોમાં જ અટવાયેલા છીએ. એટલા માટે આપણને આ અલૌકિક તક છે ને, વારંવાર કહી છે ને, જેને પામવું હોય ને એ જ આ રહેજો આમાં અને એ જ કરજો. પામવું નથી, મોજ મજા કરવી છે એ ખરેખર કરજો મોજ મજા. જેને પામવું હોય ને એના માટે જ આ રસ્તો છે. નથી પામવું એના માટે આ છે નહીં. હા, એટલે તમારો કોઈ ખોટો સમય બગાડવો નહીં. કિંમતી સમય કહેવાય ને. હે ગિરીશ? કેટલો કિંમતી કહેવાય. હોટલમાં ખાવા જવું હોય, ફરવું હોય, મન ગમે એમ ગમી, લગ્ન પ્રસંગ હોય તો નાચવું હોય, મન ફાવે એમ રહેવું હોય, એમ કે એમાં બધું એ આવે અને આમાં એ આવે નહીં. એક પકડવું, કા ઓલું પકડો કા પકડો, એક પકડો. હ કયું પકડવું છે? તો સતત યાદ કરો. કોને યાદ કરો? હા, એ વિચારને કે મારામાં અવગુણો આવે નહીં. હજુ પણ આપણે લૌકિક પ્રશ્નોમાં જ અટવાયેલા છીએ ને એટલા માટે આપણને આ અલૌકિક તક સમજાતી નથી. અરે લૌકિક પ્રશ્નો તો આવવાના જ છે, પરંતુ તેમાંથી કઈ રીતે બહાર નીકળવું ને તે માર્ગ આપણે શોધવાનો છે. જો કે આપણે તો તે માર્ગ પણ નથી શોધવાનો, તે માર્ગ પણ આપણને શ્રી મહાપાત્ર બતાવે છે. કરી દીધેલો છે. હાલ્યા જાવ. હાલવું તો ખુદને તૈયાર છે, કમ્પ્લેટ. હાલ્યા જાવ. આપણે માત્ર તે માર્ગ પર ચાલવાનું જ છે, પરંતુ તે પણ આપણે નથી કરી શકતા. જો આ અલૌકિક તકને ઝડપવી હશે તો લૌકિક પ્રશ્નોમાંથી બહાર નીકળવું જ પડશે. તો જ આ તક સમજાશે. અને હજી નહીં સમજીએ તો આ તક છેલ્લી છે ને એ પણ હાથમાંથી ગુમાવી દઈશું. શ્રી મહાપાત્ર કહે છે કે સમય ખૂબ ટૂંકો છે, પરંતુ એ વાતને પણ આપણે ગંભીરતાથી નથી લેતા કે સમય આપણી પાસે ખૂબ ટૂંકો છે. સમય જતા વાર લાગશે, ખબર ન પડતા વયો જાય સમય, ખબર ન પડતા. નક્કી થોડું જ આટલા વર્ષ થવાના છે. કેટલાનું પાકું છે કે આટલા મારા વર્ષ થાય એમ છે? એક કયો હાલો આમાંથી કોઈ
આટલા વર્ષ છે જ મારે જવાનું છે. આમ એક જણો કે હાલો આખા વિશ્વમાં જ કહીએ કે મારે આ તારીખે જવાનું છે, ગમે ત્યારે જવું હોય તો પાકું જ ને રણછોડ. તો એમ જ સમજી લઈ તો કાલે જ જવાનું. તો અમુક લપું જ વહી જાય કે નહીં, વેરાઈ ગયા લાગી જાય. હું બીજી લપ, પાડોશી બોલે ગમે ઈ બોલે, કાંઈ લપ જ નહીં. ભલે બોલે મારે કાલે વી જવું છે, એક દી હાટ હું કામ બાંધવું જોઈએ ને? ખરેખર પ્રશ્ન હલ થઈ જાય કે નહીં? એક દી હાટ હું કામ કેસ કરવો જોઈએ? વહી જાય કે નહીં? હે, પ્રશ્ન જ હલ થઈ જાય. એક દિવસ, અને એક દિવસ જવું હોય તો પાકું જ. વરસ રહ્યો, દોઢો વરસ રહ્યો, કે ગમે એટલા વર્ષો રહ્યો, 50 વર્ષ, ગમે એટલા જવું હોય તો પાકું જ. એમ જ માની લઈ કાલે જવાનું. જો આપણે સમયની કિંમત નહીં કરીએ ને તો જેમ ઘઉંમાંથી કાકરાને દૂર કરીને ફેંકવામાં આવે છે ને, એ જ રીતે આપણે પણ એ મુઠ્ઠીભર બિયારણમાંથી દૂર ફેંકાઈ જશું. મુઠ્ઠીભર બિયારણ એટલે એવું કે વધારે લોકો નહીં, પરંતુ એવા તટસ્થ લોકો કે કોઈ પણ પરિસ્થિતિ આવે આમ તેમ ડગે નહીં, માત્ર અટલ વિશ્વાસ રાખી અને સત્યનો સાથ આપે. જો આપણે પણ એ મુઠ્ઠીભર બિયારણમાં આવવું હોય તો શ્રી મહાપાત્ર પાસેથી મળેલ અણમોલ વિચારને આપણા જીવનમાં આચરણમાં ઉતારી અને હંમેશા સત્યનો સાથ આપીએ. શુદ્ધ આચરણ, પૂર્ણ સમર્પિત ભાવ અને અટલ વિશ્વાસ રાખી આ માર્ગ પર આગળ વધીએ. હવે કોઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર જે ક્રાંતિની મશાલ શ્રી મહાપાત્રએ પ્રગટાવી છે તેને હાથમાં પકડી અને યુગ પરિવર્તનના કાર્યમાં શ્રી મહાપાત્રનો સાથ આપીએ. આપણી પાસે તો શ્રી મહાપાત્રનું માર્ગદર્શન અને તેમના અનુભવોનો સાથ પણ છે. તેમને તો માત્ર તેમના કર્મના બેલેન્સના સહારે જ આ શરૂઆત કરી હતી. આ જે તક મળી છે છેલ્લી છે, પણ તે પણ શ્રી મહાપાત્ર થકી જ મળી છે, અને એ પણ આપણી લાયકાત વગર મળી છે. તો શા માટે આપણે આપણા જીવાત્માના ઉદ્ધાર માટે આ તકને ઝડપી ન લઈએ? આટલી સોનેરી તક મળી છે તો એ એડે ના જાય ને, એ આપણા હાથમાં છે. આવી જો અમૂલ્ય તક મળી હોય તો તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ. કારણ કે આજે સમાજમાં જ્યારે ચારેકોર અંધકાર ફેલાયો છે, માનવી અંધશ્રદ્ધામાં ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે, અને અસત્ય જ્યારે હાવી થતું જાય છે ને, ત્યારે આપણને પૂર્ણ સત્ય સમજાવનાર પૂર્ણ પુરુષ એવા શ્રી મહાપાત્રનો સાથ મળ્યો છે. તો એ નાવમાં બેસી અને ભવ પાર ઉતરીએ. જો આપણે કશું કરશું કે નહીં કરીએ, સમય તો પણ પસાર થઈ જ જવાનો છે. આગળના યુગો ગયા, આપણે સાથ આપ્યો કે ન આપ્યો, છતાં પણ એ કાર્ય થઈને રહ્યું. તો જે કાર્ય શ્રી મહાપાત્ર કરવા આવ્યા છે ને, એમાં આપણે સાથ આપીએ કે ના આપીએ, એ તો કરીને જ રહેવાના છે. તો શા માટે આપણે આ છેલ્લી તકને ઝડપીએ નહીં? શ્રી મહાપાત્રએ તો વિશ્વ કલ્યાણ માટે આવડો સંઘર્ષ કર્યો છે. આપણે તો સ્વ માટે કરવાનું છે, પોતાના જીવાત્માના ઉદ્ધાર માટે કરવાનું છે. તો હવે આપણે ખુદ મંથન કરી આ છેલ્લી તકની ગરિમાને સમજીએ અને તન અને મનથી તેમાં જોડાઈએ અને એવું આદર્શ જીવન બનાવી અને શ્રી મહાપાત્રને સમર્પિત કરીએ. જય મા વિશ્વંભરી. બસ સ્વનો ઉદ્ધાર કરી લઈએ. કોના માટે? બસ પોતાનું જ કરીએ. બીજો શું કરે છે એ ન જોતા હું શું કરું છું તે જ જોઉં. બહુ આનંદ આવશે. બહુ સરસ. જય મા વિશ્વંભરી.